વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 સમતલમાં ગતિ નું આ લેક્ચર નંબર 3 છે, જેમાં આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર, વેગ અને પ્રવેગની ચર્ચા કરીશું. તો પ્રથમ જે ટોપિક છે એ છે સ્થાન સદિશ અને સ્થાનાંતર. તો સ્થાન એ સાપેક્ષ ખ્યાલ છે. કોઈ પણ કણનું સ્થાન દર્શાવવા નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. સમતલ કે દ્વિપરિમાણમાં ગતિ માટે આપણે પરસ્પર બે લંબ અક્ષો અહીં x અને y પસંદ કરીએ અને એમના છેદન બિંદુ O ને સંદર્ભ બિંદુ તરીકે લઈએ. હવે આ સમતલમાં આવેલ કોઈ કણ P નો વિચાર કરીએ કે અહીં કોઈ કણ P આવેલું છે કે જે કણનું xy નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુની સાપેક્ષે આપણે સ્થાન નક્કી કરવું છે. તો આ માટે આપણે O થી P ને જોડતો સદિશ દોરીએ અને તેને સદિશ R વડે દર્શાવીએ. તો સદિશ R એ કણ P નો x y સમતલમાં ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ થયો. હવે આપણે બિંદુ P પરથી x અક્ષ પર અને y અક્ષ પર લંબ દોરીએ. તો સદિશ જે R છે એના અનુક્રમે x અને y ઘટકો આપણને મળશે, જેને આપણે અનુક્રમે xi કેરેટ અને yj કેરેટ વડે દર્શાવીએ. તો હવે સરળતાથી આપણે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જે સ્થાન સદિશ R છે એ આ જે બંને ઘટકો છે એના સરવાળા જેટલો, એટલે xi કેરેટ પ્લસ yj કેરેટ જેટલો આપણને મળશે. તો આમ આપણે સરળતાથી કોઈ પણ કણનું સ્થાન એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે નક્કી કરી શકીએ છીએ. અહીં જે P કણ છે એના યામ જો આપણે લખવા હોય તો xy આ રીતેના યામ પણ આપણે લખી શકીએ છીએ. તો આમ આપણે કોઈ પણ કણનું સ્થાન સદિશની મદદથી સમતલમાં સરળતાથી સ્થાન નક્કી કરી શકીએ. હવે આપણે સ્થાનાંતરની સમજૂતી મેળવીએ. એના માટે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x y જે સમતલ છે એમાં વક્ર માર્ગ પર ગતિ કરતા કોઈ કણનો આપણે વિચાર કરીએ કે આ રીતે કોઈ કણ વક્ર માર્ગ પર ગતિ કરે છે. ધારો કે કોઈ t સમયે એ જે કણ છે એ કોઈ P બિંદુ પાસે છે અને t પ્લસ ડેલ્ટા t સમયે એ કણ કોઈ બિંદુ P' પાસે પહોંચે છે. હવે આપણે આ બંને જે સ્થાન છે એ નક્કી કરવા છે. તો પ્રથમ P બિંદુ પાસે જ્યારે કણ છે ત્યારે આપણે એનો સ્થાન સદિશ દોરીએ અને એ સ્થાન સદિશને આપણે સદિશ R તરીકે દર્શાવીએ. તો એના યામ જો આપણે લખીએ તો x અને આ y આપણને મળે છે. એ જ પ્રમાણે કણ જ્યારે P' બિંદુ પાસે પહોંચે ત્યારે એનું સ્થાન દર્શાવવા માટે આપણે સદિશ R' વ્યાખ્યાયિત કરીએ. તો આ સદિશ R'. હવે એના યામ આપણે આ રીતે લઈએ તો આ x' અને આ થશે y'. હવે t સમયે
કણ જે પી બિંદુ પાસે છે એ કણનું સ્થાન આપણે દર્શાવવું છે. તો સદિશ આર બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, અને કણ જ્યારે પીડેશ પાસે છે ત્યારે એનું સ્થાન દર્શાવવું છે. તો સદિશ આર ડેશ બરાબર એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ. આપણે આ રીતે બંને સ્થાન દર્શાવી શકીએ. હવે અહીં જો આપણે કણ પી અને પી ડેશ ને જો સદિશ દોરીએ તો એ ડેલ્ટા આર તરીકે દર્શાવીએ. તો આ જે સદિશ ડેલ્ટા આર આપણને મળ્યો એ ડેલ્ટા ટી જેટલા સમયમાં કણના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર દર્શાવે છે. હવે અહીં જે આકૃતિ આપણને મળે છે એટલે કે આ જે ત્રિકોણ આકાર આપણને દેખાય છે એમાં સદિશોના સરવાળા માટે આપણે ત્રિકોણનો નિયમ વાપરીએ તો બિંદુ પી પાસે જે સદિશ ઓ પી છે એનું હેડ છે અને સદિશ પી પી ડેશની ટેલ છે. તો આપણે નિયમ અનુસાર લખી શકીએ કે સદિશ આર પ્લસ સદિશ ડેલ્ટા આર બરાબર સદિશ આર ડેશ. તો ધેરફોર ડેલ્ટા આર એટલે કે સ્થાનાંતર સદિશ બરાબર સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. હવે આર ડેશ બરાબર એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ માઇનસ આર. તો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. તો આને આપણે ગોઠવી દઈએ. તો એક્સ યામ વાળા જે પદો છે એ એક્સ ડેશ માઇનસ એક્સ અને એમાંથી આઈ કેરેટ સામાન્ય. એ જ પ્રમાણે વાય યામ વાળા જે પદો છે તો વાય ડેશ માઇનસ વાય અને એમાંથી જે કેરેટ સામાન્ય લઈએ. હવે અહીં આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ જે અંતર આપણને મળે છે એ એક્સ ડેશ માઇનસ એક્સ અને આ જે અંતર આપણને મળે છે એ વાય ડેશ માઇનસ વાય છે. એટલે કે એક્સ ડેશ માઇનસ એક્સ બરાબર એક્સ યામના સ્થાનમાં તફાવત ડેલ્ટા એક્સ અને વાય ડેશ માઇનસ વાય એટલે કે વાય યામના સ્થાનમાં ફેરફાર જેને આપણે ડેલ્ટા વાય તરીકે દર્શાવીએ. તો અહીં આપણે એક્સ ડેશ માઇનસ એક્સની જગ્યાએ ડેલ્ટા એક્સ લખીએ તો ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. તો આ જે મળ્યો એ આપણને કણનો સ્થાનાંતર સદિશ મળ્યો જેમાં ડેલ્ટા એક્સ એ સ્થાનાંતર સદિશનો એક્સ ઘટક અને ડેલ્ટા વાય એ સ્થાનાંતર સદિશનો વાય ઘટક છે. એટલે સ્થાનાંતર ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. આમ આપણે કણનું સ્થાનાંતર તેના એક્સ અને વાય અક્ષ પરના ઘટકોના સ્વરૂપમાં મેળવીએ છીએ. હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે સરેરાશ વેગ. તો પદાર્થના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તો આપણે આના પરથી સરેરાશ વેગ માટે લખી શકીએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર અપન સમયગાળો
અહીં સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એટલે સરેરાશ વેગ જે છે એ પણ આપણને સદિશ રાશિ મળશે. હવે આપણે જેમ અગાઉના પ્રશ્નમાં જોયું એ પ્રમાણે ટી સમય કણનું સ્થાન પી પાસે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં પી ડેશ પાસે હતું, એટલે સમયનો જે ગાળો હતો એ ડેલ્ટા ટી જેટલો હતો અને ડેલ્ટા ટી જેટલા સમયમાં કણનું જે સ્થાનાંતર આપણે મેળવ્યું એ સદિશ ડેલ્ટા આર જેટલું હતું. તો જે સરેરાશ વેગ છે એને વી બાર અથવા તો બ્રેકેટમાં વી તરીકે દર્શાવવામાં આવે છે. તો સરેરાશ વેગ બ્રેકેટમાં સદિશ વી બરાબર સ્થાનાંતર એટલે કે સદિશ ડેલ્ટા આર અપોન સમયગાળો ડેલ્ટા ટી. તો આપેલ સમયગાળા ડેલ્ટા ટી દરમિયાન આ કણનો સરેરાશ વેગ થયો. હવે ડેલ્ટા આર બરાબર એના ઘટકોના પદમાં આપણે આને લખવું હોય તો આ રીતે લખી શકીએ, ડેલ્ટા એક્સ આઈ પ્લસ ડેલ્ટા વાય જે અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા એક્સ अपॉन डेल्टा टी आई कैरेट प्लस डेल्टा वाई अपॉन डेल्टा टी जे कैरेट. હવે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી અંતર ભાગ્યા સમય, એટલે અહીં આ વેગનો એક્સ ઘટક જ થયો, એટલે Vx તરીકે દર્શાવીએ તો Vxi અને એ પ્રમાણે આ વેગનો y ઘટક થયો તો Vy જે કેરેટ. તો આમ આપણને સરેરાશ વેગ એના ઘટકોના સ્વરૂપમાં મળે છે. સરેરાશ વેગ v તો એ સદિશ રાશિ છે, તો એની દિશા કઈ તરફ, તો ખાસ ધ્યાન રાખીશું કે સરેરાશ વેગ જે છે એની જે દિશા આપણને મળશે એ ડેલ્ટા આર એટલે કે સ્થાનમાં જે ફેરફાર અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે સ્થાનાંતર છે એની દિશામાં જ મળશે. આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. હવે આપેલ સમયગાળો જે હતો ડેલ્ટા ટી એ દરમિયાન સ્થાનાંતર સદિશ આપણને ડેલ્ટા આર મળ્યો. તો આ જે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર આપણને મળ્યો એ કણની પ્રારંભિક સ્થિતિ અને ડેલ્ટા ટી સમય બાદ ની જે સ્થિતિ છે એને જોડતો સદિશ જ છે. તેથી તે કણે કાપેલું ખરેખરું જે અંતર છે એ દર્શાવતો ન પણ હોય. આમ કણનો જે સરેરાશ વેગ છે એના પરથી કણનો જે ખરેખરો ગતિમાર્ગ છે તેમજ ગતિપથના જુદા જુદા બિંદુઓ પાસે એનો વેગ કેટલો હશે એની કોઈ માહિતી આપણને મળતી નથી. હવે જો આપણે સમયગાળા ડેલ્ટા ટી ને નાનો કરતા જઈએ એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ ત્યારે મળતા સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય, બીજા શબ્દોમાં કહીએ તો તત્કાલીન વેગ આપણે મેળવી શકીએ છીએ. તો એના માટે આપણા જોડે સરેરાશ વેગનું જે ઇક્વેશન છે એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો સરેરાશ વેગની જગ્યાએ આપણે જે તત્કાલીન વેગ મળે છે એને સદિશ v તરીકે દર્શાવી શકીએ અને અહીં સદિશ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી જે હતું એને સદિશ dr અપોન dt તરીકે આપણે દર્શાવી શકીએ છીએ, જેને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે આ વિકલન દર્શાવવાની બીજી પણ રીત છે કે આર ઉપર ડોટ મૂકેલો હોય તો પણ આપણે સમજી જશું કે એ વિકલન જ દર્શાવે છે. હવે જે લક્ષ્ય અથવા તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આપણે લીધું, તો અહીં જે આકૃતિઓ એ બી સી અને ડી આપી છે એના પરથી આપણને એ લક્ષ્યની પ્રક્રિયાનો અર્થ સમજાવવાનો પ્રયાસ કરેલ છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો અર્થ કે સમય શૂન્યની ધારીએ એટલી નજીક લઈ જઈ શકાય છે, પણ સમયને શૂન્ય નથી કરવાનો. અને જેટલો સમય શૂન્યની નજીક એટલે જેટલો સમયનો ગાળો તમે નાનો લેશો એટલું મૂલ્ય તમને તત્કાલીન કે તાત્ક્ષણિક મળશે. તો અહીં પ્રથમ આકૃતિ જે છે એમાં ડેલ્ટા ટી સમયગાળો આપણે લીધો છે, તો એ વખત સ્થાનાંતર ડેલ્ટા R1 સદિશ જેટલું છે. હવે એ વખતે જે વેગની દિશા છે એ સ્થાનમાં ફેરફાર એટલે કે સ્થાનાંતરની દિશામાં જ છે. હવે સમયગાળો થોડોક નાનો કર્યો એટલે કે સ્થાનાંતર થોડુંક નાનું થયું. હજુ સમયગાળો આપણે નાનો કર્યો તો સ્થાનાંતર હજુ નાનું થયું. વેગની દિશા તો સ્થાનાંતરની દિશામાં જ છે. સમયગાળો આપણે અતિશય નાનો કરી દીધો એટલે શૂન્યવત લીધો તો સ્થાનાંતર પણ લગભગ શૂન્યવત મળ્યું. તો હવે એ ફિક્સ બિંદુ પાસે જે વેગની દિશા છે એ સ્પર્શકની દિશામાં જ મળશે અને ત્યારે જે વેગ આપણને મળશે એ વેગ આપણા માટે તત્કાલીન વેગ થશે. તો આમ તત્કાલીન વેગ આપણે વિકલનની મદદથી મેળવી શકીશું. હવે વેગ સદિશ તેના ઘટકોના સ્વરૂપમાં, તો તત્કાલીન વેગ અથવા વેગ તો એનું ઇક્વેશન આપણે મેળવ્યું કે સદિશ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સદિશ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો આને આપણે આ રીતે લખી શકીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સદિશ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી છે એની જગ્યાએ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. તો બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. તો અહીં આપણે લખી શકીએ આ પદની જગ્યાએ dx અપોન dt i કેરેટ અને આની જગ્યાએ dy અપોન dt જે કેરેટ. તો આ જે પદ આપણને મળ્યું એ વેગનો x ઘટક છે જેને આપણે x ડોટ એટલે કે x નું t ની સાપેક્ષે વિકલન અને આ જે પદ આપણને મળ્યું એ વેગનો y ઘટક જેને y ડોટ એટલે કે y નું t ની સાપેક્ષે વિકલન એ રીતે પણ દર્શાવી શકીએ. તો હવે તત્કાલીન વેગ જે છે ઇક્વેશન આપણને આ રીતે મળશે કે સદિશ v બરાબર vx i કેરેટ પ્લસ vy જે કેરેટ. તો આ જે ઇક્વેશન આપણને મળ્યું એ વેગ સદિશનું ઇક્વેશન છે એના ઘટકોના સ્વરૂપમાં.
આમ જો ગતિ કરતા પદાર્થના યામો x અને y એ સમયના વિધેય સ્વરૂપે જાણીતા હોય તો ઉપર જે સમીકરણ આપણે મેળવ્યું એનો ઉપયોગ કરી vx અને vy એ મેળવી શકાય છે. હવે જો વેગનું આપણે મૂલ્ય શોધવું છે તો એના જે ઘટકો છે એટલે કે x ઘટક અને y ઘટક એ બંનેનો વર્ગ કરી અને સરવાળો કરી અને એનું વર્ગમૂળ કાઢી લઈએ તો આપણને વેગનું મૂલ્ય મળી જશે. તો વેગનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં vx² પ્લસ vy². હવે જો આપણે વેગની દિશા મેળવવી છે ખૂણા થીટાના સ્વરૂપમાં તો અહીં આ જે બિંદુ છે એ બિંદુ પાસે તત્કાલીન વેગ આ દિશામાં છે તો એના બે ઘટકો x અને y એમની વચ્ચેનો કોણ થીટા છે તો થીટાનું મૂલ્ય આપણે મેળવવું છે. તો આકૃતિની ભૂમિતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે vy એ સામેની બાજુ છે અને vx એ પાસેની બાજુ છે. તો જો આમાં tan વિધેય લઈએ તો tan થીટા બરાબર vy અપોન vx. તો થીટા બરાબર tan ઇનવર્સ vy અપોન vx એટલે કે વેગનો y ઘટક અપોન વેગનો x ઘટક. તો આમ x અક્ષ સાથે તત્કાલીન વેગ કેટલો કોણ બનાવે છે એના આધારે આપણે વેગની દિશા પણ નક્કી કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ છે પ્રવેગ. તો વેગના ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. તો અહીં આપણને એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં t સમયે કોઈ કણનો xy સમતલમાં તેના ગતિપથના p બિંદુ પાસે વેગ સદિશ v છે અને t પ્લસ ડેલ્ટા t સમયે એ કણ p' પર પહોંચે છે અને તે બિંદુ પાસે એનો વેગ સદિશ v' છે. તો આમ t સમયે વેગ સદિશ v છે અને t પ્લસ ડેલ્ટા t સમયે વેગ સદિશ v પ્લસ સદિશ ડેલ્ટા v. તો આપણે જોઈ શકીએ છીએ કે ડેલ્ટા t જેટલા સમયમાં વેગમાં જે ફેરફાર છે એ ડેલ્ટા v છે. હવે આ જે બંને સદિશો આપણને મળ્યા એને આ રીતે આપણે ગોઠવીએ તો આકૃતિની ભૂમિતિ પરથી આપણે લખી શકીએ ત્રિકોણનો નિયમ સદિશ માટે જે છે એનો ઉપયોગ કરતો કે સદિશ v પ્લસ સદિશ ડેલ્ટા v બરાબર સદિશ v'. તો આના પરથી વેગનો જે ફેરફાર છે એ આપણને મળશે સદિશ ડેલ્ટા v બરાબર સદિશ v' માઇનસ સદિશ v. તો આ આપણને મળ્યો વેગનો ફેરફાર. હવે x y જે સમતલ છે એ સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ એના વેગમાં થતા ફેરફાર તથા એને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોવાથી આપણે લખી શકીએ કે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અપોન સમય. અને એને ઇક્વેશનના સ્વરૂપમાં આપણે આ રીતે લખી શકીએ કે સરેરાશ પ્રવેગ એ બરાબર સદિશ ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો અહીં સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે અને એની જે દિશા છે એ વેગનો ફેરફાર દર્શાવતા સદિશ ડેલ્ટા v ની દિશામાં હશે
અને એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. તો આને આપણે આ રીતે લખી શકીએ. સરેરાશ પ્રવેગ એ બરાબર સદિશ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. એને ઘટકોના સ્વરૂપમાં લખવું છે તો સદિશ વી ની જગ્યાએ વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી, અથવા એને આપણે આ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. હવે અહીં ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી એ પ્રવેગનો એક્સ ઘટક અને ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી એ પ્રવેગનો વાય ઘટક થશે. તો પ્રવેગને એના ઘટકોના સ્વરૂપમાં લખવો હોય તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ. તો આ થઈ પ્રવેગની વાત. હવે સરેરાશ પ્રવેગ આપણને જે મળે છે એના પરથી પી અને પી' વચ્ચે કણના ખરેખર ગતિપથ પર ક્ષણે ક્ષણે કણનો વેગ કઈ રીતે બદલાય છે એની માહિતી આપણને મળતી નથી. એટલે સમયગાળો જો શૂન્ય તરફ જાય ત્યારે મળતા પ્રવેગનું સીમાંત મૂલ્ય મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો સમયગાળો શૂન્યને અનુલક્ષે ત્યારે મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને તાત્ક્ષણિક કે તત્કાલીન પ્રવેગ કહે છે. તો આપણે તાત્ક્ષણિક કે તત્કાલીન પ્રવેગ મેળવવો છે તો સમયગાળો સૂક્ષ્મ લેવો પડશે. તો એ માટે હવે આપણે ઇક્વેશન આનું લખી શકીએ કે તાત્ક્ષણિક કે તત્કાલીન પ્રવેગ સદિશ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સદિશ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. હવે સદિશ ડેલ્ટા વી બરાબર વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ હોવાથી આ જે પ્રવેગનું ઇક્વેશન છે એ આપણને આ સ્વરૂપમાં મળે છે કે પ્રવેગ સદિશ એ બરાબર આઈ કેરેટ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી પ્લસ જે કેરેટ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી. તો આ પ્રવેગનો એક્સ ઘટક થાય છે એની જગ્યાએ એ એક્સ, અને આ પ્રવેગનો વાય ઘટક એની જગ્યાએ એ વાય લખીએ તો પ્રવેગ જે છે એ આપણે ઘટકોના સ્વરૂપમાં આ રીતે મેળવી શકીએ છીએ. હવે જેમ આપણે ચેપ્ટર 3 ની અંદર જોઈ ગયા કે વેગનું સમય સાપેક્ષે વિકલન એ પ્રવેગ આપે છે. તો વેગના એક્સ ઘટકનું સમય સાપેક્ષ વિકલન લેશું તો પ્રવેગનો એક્સ ઘટક મળશે. અથવા તો એને આ રીતે પણ લખી શકીએ ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર, એટલે કે એક્સ ઘટકનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન. એ પ્રમાણે વાય ઘટકનું સમયની સાપેક્ષ 2 વખત વિકલન તો એ આપણને પ્રવેગનો વાય ઘટક આપે છે. આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. દ્વિતીય વિકલન છે એટલે ઉપર 2 ડોટ કરીશું. તો હવે આકૃતિમાં ટી સમયે પદાર્થનું સ્થાન પી પાસે દર્શાવેલ છે અને ડેલ્ટા T1 ડેલ્ટા T2 ડેલ્ટા T3 જો સમયગાળો આપણે નાનો કરતા જઈએ છીએ અનુક્રમે, એ સમયગાળા બાદ પદાર્થના સ્થાન અનુક્રમે P1 P2 P3 વડે દર્શાવેલ છે. એટલે પ્રારંભમાં આ બિંદુ એટલે કણનું જે સ્થાન છે એ P બિંદુ પાસે છે અને બીજું સ્થાન છે ડેલ્ટા T1 સમય બાદ એ P1 પાસે છે અને પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં છે.
હવે સમયગાળો થોડોક નાનો કર્યો તો બંને સ્થાન છે એ નજીક મળશે અને એ નજીક મળશે તો વેગનો જે ફેરફાર છે એ ઓછો મળશે. પ્રવેગ તો વેગના ફેરફારની દિશામાં જ હશે. એટલે પ્રથમ આકૃતિમાં વેગનો ફેરફાર આ દિશામાં છે એટલે પ્રવેગ એ જ દિશામાં. બીજી આકૃતિમાં વેગનો ફેરફાર આ દિશામાં છે એટલે પ્રવેગ એ જ દિશામાં. એમ હજુ સમયગાળો આપણે ઓછો કરીએ તો આ બંને સદિશો હજુ આપણને નજીક મળે છે. તો એમાં વેગનો ફેરફાર આપણને આ રીતે એટલે પ્રવેગની દિશા એ મળશે. સમયગાળો હજુ નાનો કરીએ એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરીએ તો આપણે પર્ટિક્યુલર કોઈ એક બિંદુ પાસે બહુ નાના ફેરફાર પર હશું. તો એ વખતે વેગ જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં અને વેગનો ફેરફાર વક્ર માર્ગ છે એટલે આ રીતે એને લંબરૂપે મળે છે. તો અહીં આપેલ બિંદુ પાસે તત્કાલીન વેગમાં થતા ફેરફારને અનુરૂપ એ બિંદુ પાસે તત્કાલીન કે તાત્ક્ષણિક પ્રવેગ આપણે મેળવી શકીએ છીએ. એટલે કે અહીં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સાથે એટલે કે સમયગાળો સૂક્ષ્મ કરતા જઈએ તો કેવી રીતે તત્કાલીન પ્રવેગ તરફ આપણે જઈ શકીએ છીએ. તો આ આકૃતિઓમાં એ બાબત દર્શાવી છે. હવે વેગ એ સદિશ રાશિ છે. આથી એનામાં ફેરફાર 3 રીતે થઈ શકે. વેગનું મૂલ્ય બદલાય, વેગની દિશા બદલાય કે મૂલ્ય અને દિશા બંને બદલાય. આ ત્રણેય સંજોગોમાં ગતિ પ્રવેગી ગણી શકાય. તો પ્રથમ આપણે ઉદાહરણ લઈએ વેગના મૂલ્યમાં ફેરફારનું. તો માની લો કે કોઈ પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરી રહ્યો છે અને એની ગતિની દિશા આ છે. એટલે કે વેગની દિશા આપણે આ તરફ લીધી. હવે અહીં બે સંજોગો છે કે વેગનું મૂલ્ય વધે અથવા વેગનું મૂલ્ય ઘટે. તો જો વેગનું મૂલ્ય વધતું હશે તો એ સંજોગોમાં પ્રવેગ જે છે એ વેગની દિશામાં જ મળશે અને વેગનું મૂલ્ય ઘટતું હશે તો એ સંજોગોમાં પ્રવેગ જે છે એની દિશા એ વેગની વિરુદ્ધ દિશામાં મળશે. તો એ પ્રથમ જે આકૃતિ છે એમાં વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે. એનો અર્થ કે વેગના મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. અને આ જે આકૃતિ છે એમાં વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં દર્શાવેલ છે. એનો અર્થ કે વેગના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. વેગની જે દિશા છે એ આમાં બદલાતી નથી. હવે એ જ પ્રમાણે આપણે કોઈ નિયમિત વર્તુળમય ગતિનો વિચાર કરીએ કે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી કે એની ઝડપનું જે મૂલ્ય છે એ બદલાતું નથી અને પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં વેગનું જે મૂલ્ય છે એ અચળ છે પણ એની દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે. એ દરેક બિંદુ પાસે બદલાતી હોય છે. તો આ પરિસ્થિતિમાં આપણે આ બિંદુ પાસે વિચાર કરીએ તો જે વેગ છે એ સ્પર્શકની દિશામાં આ તરફ મળે છે. અહીં ફક્ત વેગની દિશા બદલાય છે, મૂલ્ય અચળ છે. તો એ સંજોગોમાં પ્રવેગ એને લંબ મળે છે. એટલે જો વેગ અને પ્રવેગ લંબ હોય તો એનો અર્થ કે એ પ્રકારની ગતિમાં ફક્ત વેગની દિશા બદલાતી હશે, મૂલ્ય અચળ રહેતું હશે. પરંતુ જો વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાતા હોય તો એ સંજોગોમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 અંશ, 90 અંશ કે 180 અંશ સિવાયનો હશે.
તો એ પરિસ્થિતિમાં પ્રવેગના બે પરસ્પર લંબ ઘટકો આપણે વિચારવા પડશે. એમાં જે સમાંતર ઘટક છે એ વેગના મૂલ્યમાં ફેરફાર માટે જવાબદાર હશે અને જે લંબ ઘટક છે એ વેગની દિશામાં ફેરફાર માટે જવાબદાર હશે. હવે આપણે ઉદાહરણ 4.4 ની ચર્ચા કરીએ. તો આપણને આ જે ઉદાહરણ આપેલું છે એની રકમમાં એવું કહ્યું છે કે કોઈ કણનું સ્થાન, તો આપણને સ્થાન સદિશ અહીં આપેલો છે કે સદિશ r બરાબર 3ti કેરેટ પ્લસ 2t² j કેરેટ પ્લસ 5k કેરેટ અહીં t સેકન્ડમાં છે અને સહગુણકોના એકમો એવી રીતે આપ્યા છે કે જેથી r મીટરમાં મળે. તો આપણને એવું કહ્યું કે કણના વેગ અને પ્રવેગ એટલે v ઓફ t અને a ઓફ t એટલે કોઈ t ક્ષણે વેગ અને પ્રવેગ શોધવાના છે અને t બરાબર 1 સેકન્ડ માટે v ઓફ t નું મૂલ્ય અને દિશા શોધો. એટલે કે તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ t બરાબર 1 સેકન્ડ માટે આપણે મેળવવો છે અને એ વખતે એની દિશા કઈ હશે એ આપણે નક્કી કરવું છે. તો પ્રથમ આપણે કણનો t સમયે વેગ અને t સમયે પ્રવેગ મેળવીએ. તો આપણને સ્થાન સદિશનું સૂત્ર આપેલું છે. તો આપણને સ્થાન સદિશ આપેલ છે કે સ્થાન સદિશ r બરાબર 3ti કેરેટ પ્લસ 2t² j કેરેટ પ્લસ 5k કેરેટ. હવે આપણે t સમયે વેગ શોધવો છે. તો આપણે થિયરીમાં જોઈ ગયા એ પ્રમાણે કે કોઈ t સમયે વેગ એ જે સ્થાન સદિશ છે એનું સમયની સાપેક્ષે વિકલન છે. તો સ્થાન સદિશનું સમયની સાપેક્ષે આપણે વિકલન લઈએ તો d/dt અને r બરાબર 3ti કેરેટ પ્લસ 2t² j કેરેટ પ્લસ 5k કેરેટ. તો આનું t ની સાપેક્ષ વિકલન કરીએ તો અહીં t ની સાપેક્ષ t નું વિકલન 1 થઈ જશે એટલે બાકી રહેશે 3i કેરેટ, અહીં t² છે. તો વિકલનના નિયમ અનુસાર ઘાત આગળ ગુણાકારમાં અને ઘાતમાંથી 1 બાદ કરીએ તો એનું વિકલન 2t આપણને મળશે ઇન્ટુ j કેરેટ પ્લસ 5. તો આ જે પદ છે એ t થી સ્વતંત્ર છે એટલે એનું જે વિકલન છે એ 0 થઈ જશે. તો t સમયે આપણને જે વેગ મળશે એ 3i પ્લસ 4tj આપણને મળે છે. હવે પ્રવેગ તો આપણે થિયરીમાં જોઈ ગયા એ પ્રમાણે કે જે પ્રવેગ છે કોઈ t સમયે તો એ વેગનું સમયની સાપેક્ષે વિકલન છે. તો આપણને વેગનું જે સૂત્ર મળ્યું એનું આપણે સમયની સાપેક્ષે વિકલન લઈએ તો વેગનું સૂત્ર 3i કેરેટ પ્લસ 4tj કેરેટ છે. તો હવે પ્રથમ જે પદ છે સમયથી સ્વતંત્ર છે એટલે એનું વિકલન 0. અહીં બીજું જે પદ છે એમાં t છે તો t ની સાપેક્ષે t નું વિકલન 1 થશે એટલે અહીં જે બાકી રહેશે પદ એ 4j કેરેટ રહેશે. તો આમ t સમયે આપણને જે પ્રવેગ મળ્યો એ 4j એટલે અહીં આનો અર્થ આનું મૂલ્ય આપણે લખવું છે તો આપણે લખી શકીએ કે a ઇઝ ઇક્વલ ટુ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને જોડે એકમ સદિશ j કેરેટ છે એટલે એની દિશા એ y દિશા થશે.
બીજું આપણે આ ઇક્વેશન જે મળ્યું એના પરથી જોઈ શકીએ છીએ કે આ જે પદ આપણને મળે છે એ સમયથી સ્વતંત્ર છે. એનો અર્થ કે આપેલ જે રકમ છે એના માટે પ્રવેગ એ અચળ છે, કે સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ અચળ હશે. હવે t બરાબર 1 સેકન્ડ સમય માટે આપણે વેગનું મૂલ્ય અને દિશા મેળવવા છે. તો આપણને જે વેગનું ઇક્વેશન મળેલું છે. હવે t બરાબર 1 સેકન્ડ કહ્યું છે તો આ ઇક્વેશનમાં t ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 1 સેકન્ડ માટે વેગ, તો પ્રથમ જે પદ છે એ 3i અને બીજું જે પદ છે એમાં t બરાબર 1 મૂકીશું તો આપણને મળશે 4j કેરેટ. હવે મૂલ્ય શોધવાનું કહ્યું છે તો મૂલ્ય માટે જે x ઘટક છે એનો વર્ગ પ્લસ જે y ઘટક છે એનો વર્ગ અને એનું વર્ગમૂળ, એટલે i નો જે સહગુણક છે અને j નો જે સહગુણક છે એના વર્ગોનો સરવાળો અને વર્ગમૂળ કરી લઈએ તો આપણને વેગનું મૂલ્ય મળે છે, જે આપણને અહીં 5 મીટર પર સેકન્ડ જેટલું મળે છે. અને એની દિશા નક્કી કરવા આપણે tan વિધેયનો ઉપયોગ કરીશું કે tan થીટા બરાબર વેગનો y ઘટક અપોન વેગનો x ઘટક. તો વેગનો જે y ઘટક છે એ આપણને 4 અને x ઘટક છે એ 3 મળેલ છે. તો આ જે મૂલ્ય આપણને મળે છે એનો નેચરલ ટેનના કોષ્ટકમાં મૂલ્ય જોતો થીટા આપણને જે મળશે એ 53° જેટલો મળશે. અને ધ્યાન રાખીશું કે આ જે ખૂણો આપણને મળે છે એ x અક્ષ સાથેનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ જે ટોપિક છે આપણો એ છે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. તો આ ટોપિક અંતર્ગત આપણે સમતલમાં કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો એ પદાર્થ માટે ગતિના સમીકરણો તારવીએ. તો એના માટે આપણે ધારી લઈએ કે કોઈ પદાર્થ x y સમતલમાં a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. હવે અહીં કોઈ પદાર્થ a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરી રહ્યો છે x y સમતલમાં, તો t બરાબર 0 સમયે એનો વેગ આપણે સદિશ v0 તરીકે દર્શાવીએ અને t બરાબર t સમયે એના વેગને સદિશ v તરીકે દર્શાવીએ. હવે અહીં પ્રવેગ અચળ છે અને જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે કોઈ ચોક્કસ સમયગાળામાં આપણે પદાર્થનો સરેરાશ પ્રવેગ મેળવીએ કે પદાર્થનો કોઈ ચોક્કસ ક્ષણે તત્કાલીન પ્રવેગ મેળવીએ તો એ આપણને સમાન મળે છે. એટલે આપણે ઇક્વેશન આ રીતે લખી શકીએ કે સદિશ ડેલ્ટા વી ડેલ્ટા ટી પ્રવેગને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. હવે અહીં આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે ડેલ્ટા વી જે મળે છે આપણને કે આ બિંદુ પાસે વેગ v0 છે અને આ બિંદુ પાસે વેગ v છે. તો જે વેગનો તફાવત ડેલ્ટા વી એ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ જેટલો મળશે. તો અહીં સદિશ ડેલ્ટા વી છે એની જગ્યાએ આપણે લખી શકીએ કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ,
એટલે કે સદિશ v માઇનસ સદિશ v0 અને જે સમયનો તફાવત છે ડેલ્ટા ટી તો એની જગ્યાએ લખી શકીએ અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો પ્રારંભિક સમય જે છે એ 0 છે. તો આના પરથી પ્રવેગનું ઇક્વેશન કે પ્રવેગ સદિશ a બરાબર સદિશ v માઇનસ સદિશ v0 અપોન t મળશે. આને આપણે આ રીતે દર્શાવી શકીએ કે સદિશ v માઇનસ સદિશ v0 બરાબર at બરાબર સદિશ a ઇન્ટુ t. તો ધેરફોર અને અંતિમ આ સ્વરૂપમાં આપણે લખી શકીએ કે સદિશ v બરાબર સદિશ v0 પ્લસ સદિશ a ઇન્ટુ t અને એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આ જે વેગનું ઇક્વેશન આપણને મળ્યું એ ઇક્વેશનને એના x અને y ઘટકોના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે લખી શકીએ કે x દિશામાં વેગનો ઘટક vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t અને y દિશામાં વેગનો ઘટક vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ t. તો આ રીતે વેગ અને વેગના ઘટકોને આપણે દર્શાવી શકીએ છીએ. હવે ધારી લઈએ આપણે કે t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 છે અને એ બિંદુ પાસે પ્રારંભિક વેગ એ આપણે સદિશ v0 તરીકે લીધો અને t બરાબર t સમયે જે સ્થાન સદિશ છે એ r છે અને એ બિંદુ પાસે અંતિમ વેગ આપણે સદિશ v તરીકે લીધો. હવે અહીં પ્રવેગ અચળ છે તો પદાર્થનો સરેરાશ વેગ જો આપણે મેળવવો હોય તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગનું સરેરાશ આપણે લખી શકીએ. તો t સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ તો સદિશ v પ્લસ સદિશ v0 બાય 2. તો આ આપણને t સમયગાળામાં સરેરાશ વેગ મળશે. હવે પ્રવેગ અચળ છે માટે આપણે લખી શકીએ કે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. તો હવે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન માટે આપણે સ્થાન સદિશ r લીધો છે અને પ્રારંભિક સ્થાન માટે સ્થાન સદિશ r0 લીધો છે. એટલે સ્થાનાંતર બરાબર સદિશ r માઇનસ સદિશ r0 અને સરેરાશ વેગ તો સદિશ v પ્લસ સદિશ v0 બાય 2 ઇન્ટુ t. હવે સદિશ v બરાબર સદિશ v0 પ્લસ સદિશ a ઇન્ટુ t આ ઇક્વેશન આપણે મેળવ્યું. તો v ની આ કિંમત આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો આપણને જે ઇક્વેશન મળશે એ આ રીતે મળશે કે સદિશ r માઇનસ સદિશ r0 બરાબર કૌંસમાં સદિશ v0 પ્લસ સદિશ a ઇન્ટુ t પ્લસ સદિશ v0 બાય 2 ઇન્ટુ t. સાદુરૂપ આપતા આપણને પરિણામ મળે છે સદિશ v0 ઇન્ટુ t પ્લસ 1/2 સદિશ a ઇન્ટુ t સ્ક્વેર. હવે અહીં સદિશ r ને કરતા બનાવતા અંતિમ જે રિઝલ્ટ આપણને મળે છે એ આ રીતે મળે છે કે સદિશ r બરાબર સદિશ r0 પ્લસ સદિશ v0 ઇન્ટુ t પ્લસ 1/2 સદિશ a ઇન્ટુ t સ્ક્વેર. હવે આ જે સ્થાન સદિશ આપણને મળ્યો t સમયે એને ઘટકોના સ્વરૂપમાં આપણે રજૂ કરવો છે. તો સ્થાન સદિશનો x ઘટક આપણે આ રીતે લખી શકીએ કે x બરાબર x0
પ્લસ v0x ઇન્ટુ ટી પ્લસ 1/2 ax ઇન્ટુ ટી સ્ક્વેર. અને સ્થાન સદિશના y ઘટકને આપણે આ રીતે રજૂ કરી શકીએ કે y બરાબર y0 પ્લસ v0y ઇન્ટુ ટી પ્લસ 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર. અહીં x અને y દિશાઓમાં થતી જે ગતિ છે એ એકબીજાને લંબ છે અને બંને ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે. એટલે કે આપણે સમતલમાં થતી ગતિનું જે વર્ણન છે એ બે સ્વતંત્ર ઘટકોની મદદથી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, થિયરીમાં આપણે જે વેગ અને પ્રવેગની વાત કરી તો અહીં એના આધારે આપણને એક એક્ઝામ્પલ આપેલ છે, ઉદાહરણ 4.5. એની રકમમાં આપણને એવું કહ્યું છે કે t બરાબર 0 સમય એક કણ ઉગમ બિંદુ પાસેથી 5i મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. એટલે કે એનો પ્રારંભિક વેગ જે છે એ 5 મીટર પર સેકન્ડ અને જોડે i કેરેટ છે એટલે કે x દિશામાં છે. તો xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેરેટ પ્લસ 2 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે. તો જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે એ આપણે મેળવવાનો છે. અને બીજું, તે સમયે કણની ઝડપ કેટલી હશે. તો કણનું જે સ્થાન માટેનું સૂત્ર આપણે થિયરીમાં જોઈ ગયા એ પ્રમાણે t સમય કણનું સ્થાન તો સદિશ r વડે દર્શાવીએ તો સદિશ r ઓફ t બરાબર સદિશ v0 ઇન્ટુ ટી પ્લસ 1/2 સદિશ a ઇન્ટુ ટી સ્ક્વેર. હવે પ્રારંભિક વેગ આપણને આપેલો છે 5i કેરેટ. તો એ કિંમત આપણે v0 ની જગ્યાએ મૂકીએ અને a ની કિંમત આપણે a ની જગ્યાએ મૂકી દઈએ તો 3i કેરેટ પ્લસ 2j કેરેટ. હવે આમાં આ જે પદ છે એમાં i કેરેટ છે અને આ જે પદ છે એમાં i કેરેટ છે. તો બંનેને આપણે જોડે લઈ લઈએ અને બંનેમાંથી i કેરેટ સામાન્ય લઈ લઈએ અને j કેરેટ એટલે y દિશાનો જે ઘટક છે એને આપણે આ રીતે લખીએ. તો હવે i જોડે આ જે પદ છે એ x ઘટક થયો અને j જોડે આ જે પદ છે એ y ઘટક થયો. તો બંને ઘટકોને આપણે અલગ આ રીતે લખી દઈએ. હવે આપેલ શરત અનુસાર આપણને એવું કહેવામાં આવ્યું છે કે x યામ 84 હોય ત્યારે y યામ કેટલો. તો x યામ માટેનું આ જે સૂત્ર છે આમાં x બરાબર આપણે 84 મૂકી દઈએ તો સાદું રૂપ આપતો t બરાબર 6 સેકન્ડ મળે છે. પણ ઘણીવાર આ જે સાદું રૂપ છે એમાં પ્રોબ્લેમ આવતો હોય છે. તો આપણે ઇક્વેશનને આ રીતે લખીએ 1.5 ટી સ્ક્વેર પ્લસ 5 ટી માઇનસ 84 બરાબર 0. હવે આ ઇક્વેશનને આપણે સાથે જો સરખાવીએ તો હવે ડેલ્ટા બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. તો બીની જગ્યાએ 5 માઇનસ 4, એની જગ્યાએ 1.5 અને સીની જગ્યાએ માઇનસ 84 મૂકી અને આનું સાદું રૂપ આપીએ તો એ આપણને મળે છે 529. તો આના પરથી રૂટ ડેલ્ટા એ 23 મળે છે. હવે ટીની કિંમત શોધવા આ જે સમીકરણ છે એનો ઉકેલ આપણે આ રીતે લખી શકીએ ટી બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. તો બીની જગ્યાએ માઇનસ 5 પ્લસ ઓર માઇનસ 23 અપોન 2 અને એ 1.5 છે. હવે સમય તો સમય ધન હશે એટલે ઋણ સમય શક્ય નથી. તો આનો જે ધન ભાગ છે એ આપણને મળશે 18/3
બરાબર 6 સેકન્ડ. તો આ રીતે ટી બરાબર 6 સેકન્ડ આપણને મળે છે. હવે બીજા ભાગમાં એવું કહ્યું છે કે તે સમયે કણની ઝડપ કેટલી હશે. તો કણની ઝડપ શોધવા માટે આપણે આ જે ઇક્વેશન છે એનું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો ટીની સાપેક્ષ ટીનું વિકલન 1 થશે એટલે ત્યાં 5 રહેશે. અહીં 1.5 અને ટી સ્ક્વેર છે એટલે 2 ઘાત આગળ આવે અને ઘાતમાંથી 1 બાદ થાય એટલે 3t અને અહીં ટી સ્ક્વેર છે એટલે અહીં પણ 2 ઘાત આગળ આવે એટલે પદ આ રીતે આપણને મળે છે. હવે એમાં ટી બરાબર 6 સેકન્ડ આપણે મૂકી દઈએ તો વેગ v બરાબર 23 i કેરેટ પ્લસ 12 j કેરેટ મળે છે અને એનું મૂલ્ય 26 મીટર પર સેકન્ડ મેળવી શકીએ છીએ.